કૂવાનું જો તમે એની ડીપ જોવામાં આવે તો એ ફક્ત 17 થી 18 ફૂટની ડીપ છે. બીજું 3-4 મહિના પહેલા જ આ કૂવો બનાવવામાં આવ્યો છે. હાઈવેથી તમે જોશો એટલે 10 થી 12 ફૂટ કેનાલ છે. કેનાલનું પાણી અત્યારે સતત ભર્યું છે. એક્ઝેક્ટ એની બાજુમાં 5x5ની કુંડી છે. એ કુંડીની અંદરથી 3 ફૂટનો પાઇપ સીધો જ કૂવાની અંદર પસાર કર્યો છે કે આના કારણે આની મૂવમેન્ટ છે પાણીની એ થઈ શકે છે. આ એક સિમ્પલ બાબત છે અને એર અને પાણીનું પ્રેશર બેયના લીધે જ ખાલી આ કૂવામાં જે પાણીની મૂવમેન્ટ જોવા મળે છે. કે આ જે કૂવો છે કે જેનું પાણી હાલક ડોલક થઈ રહ્યું છે એની નજીકમાં એક કેનાલ છે. કેનાલ આખી પાણીથી ભરેલી છે. એની બાજુમાં એક કુંડી બનાવવામાં આવી છે અને એ કુંડી અને આ કૂવા વચ્ચે ખૂબ ઓછું અંતર છે અને એ કુંડીમાંથી 3 ફૂટનો એક પાઇપ કૂવામાં નાખ્યો છે. શેના માટે? કૂવાને રિચાર્જ કરવા માટે. આ જે પાઇપ નાખ્યો છે અને ત્યાંથી પાણીનું જે દબાણ છે વોટર રિચાર્જ માટે એના કારણે આ જે હાલક ડોલક થઈ રહ્યું છે પાણી, આના સિવાય આની પાછળ કોઈ બીજું સાયન્ટિફિક રીઝન નથી. એટલે આ દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, પણ મોરબીના આ વાયરલ કૂવાનું તથ્ય, એની હકીકત શું છે એ સૌ કોઈ જાણવા માંગે છે. મોરબીની અંદર વાયરલ કૂવાના હવે હાઉસ નવા જ ટ્વિસ્ટ છે તે સામે આવ્યા છે. નજીકની કેનાલમાંથી રિચાર્જ માટે પાઇપ નખાય તે શું કારણ છે? મોરબીના જાણીતા વકીલ મહાવીરસિંહ જાડેજાનો દાવો કે રિચાર્જ માટેની પાઇપના લીધે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે. વોટર રિચાર્જ માટે 3 ફૂટનો પાઇપ નાખ્યો હોવાનો પણ વાત કરવામાં આવી. બીજી કોઈ સાયન્ટિફિક રીઝન નથી. મોરબીના વીરપડા ગામે આવેલો છે આ કૂવો કે જે અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. દરિયાના મોજાની જેમ કૂવાનું પાણી થાય છે ત્યારે હાલ હાલક ડોલક. પાણી હાલક ડોલક થયું તેની પાછળનું કારણ એ જ કે બીજું તેને લઈ પણ હજુ સવાલ અકબંધ છે. કૂવામાં પાણીની અસ્થિરતા અંગે નિષ્ણાંતોના અલગ મતાંતર સામે આવી રહ્યા છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે કારણ હળવો ભૂકંપનો આંચકો છે, તો કેટલાક નિષ્ણાંતો માને છે કે કૂવામાંથી મિથેન ગેસ નીકળવાના કારણે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે અને કૂવાના તળિયાના ભાગે હવાનું દબાણ હોય તેને પણ અત્યારે હાલ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જે રહસ્યમય ઘટના અત્યારે લોકો માની રહ્યા છે. સાયન્સ તેને અલગ રીતના જોઈ રહ્યું છે, નિષ્ણાંતો તેને અલગ રીતના જોઈ રહ્યા છે. બધાની વચ્ચે એક જાણીતા વકીલે દાવો કર્યો છે કે આવું કોઈ સાયન્ટિફિક રીઝન નથી. મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે. મુફદ્દલ, જે રીતના નિષ્ણાંતો અલગ વાત કરી રહ્યા છે, સાયન્ટિફિક રીઝનના કારણે વૈજ્ઞાનિકો કંઈક અલગ વાત કરી રહ્યા છે, નજરે જોનારા લોકો કંઈક અલગ વાત કરી રહ્યા છે, પણ આ કુતૂહલ જે સર્જાયું છે તેનું કારણ હજુ પણ અકબંધ છે. શું આ પાણીની પાઇપલાઇન નાખવાના કારણે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે? જો હવે કૃણાલ, આ આખો વિષય છે એ ચોક્કસથી એક એવા ઝોનમાં જતો રહ્યો છે કે જ્યાં કંઈક રહસ્યમય છે એ વાત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આનું કારણ એ છે કે હવે એક જાણીતા વકીલનો વિડીયો પણ સામે આવ્યો છે. એમણે આ આખા વિષયમાં એવું કહ્યું છે કે આ જે કૂવો છે કે જેનું પાણી હાલક ડોલક થઈ રહ્યું છે એની નજીકમાં એક કેનાલ છે. કેનાલ આખી પાણીથી ભરેલી છે. એની બાજુમાં એક કુંડી બનાવવામાં આવી છે. આપણે એ દ્રશ્યો પણ અત્યારે બતાવી રહ્યા છીએ અને એ કુંડી અને આ કૂવા વચ્ચે ખૂબ ઓછું અંતર છે અને એ કુંડીમાંથી 3 ફૂટનો એક પાઇપ કૂવામાં નાખ્યો છે. શેના માટે? કૂવાને રિચાર્જ કરવા માટે. હવે આજે મહાવીરસિંહ જાડેજા છે એ મોરબીના જાણીતા વકીલ છે. એમનો દાવો એવો છે કે આ જે પાઇપ નાખ્યો છે અને ત્યાંથી પાણીનું જે દબાણ છે વોટર રિચાર્જ માટે એના કારણે આ જે હાલક ડોલક થઈ રહ્યું છે પાણી, આના સિવાય આની પાછળ કોઈ બીજું સાયન્ટિફિક રીઝન નથી. હવે આ એમનો દાવો છે. આપણે આની પહેલાં આ જ વિષયમાં અલગ નિષ્ણાંતોના મત જોયા, જાણ્યા. આપણે એ પણ જોયું કે એક એક્સપર્ટ એવું કહી રહ્યા છે કે આની પાછળ કોઈ સિસ્મિક એક્ટિવિટી છે, એટલે કે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હોઈ શકે અને એના કારણે
ભલે તમને આજુબાજુના સમથળ વિસ્તારમાં જે પાણી ભરેલું છે એમાં કોઈ વેવ્સ ના દેખાય, પણ જ્યારે કૂવાની અંદર પાણી ભરેલું હોય તો એમાં વેવ્સ દેખાય. આ પ્રકારનો તર્ક લગાવવામાં આવ્યો. અને સાથે તર્ક એવો પણ આપવામાં આવ્યો કે ભાઈ મોરબી છે એ ફોલ્ટ લાઇનની નજીક આવેલું છે, એટલા માટે આ ઘટનામાં જે કૂવાની અંદર પાણી આલક ડોલક થઈ રહ્યું છે. હવે બીજી વાત, બીજા એક્સપર્ટ જે છે એવું કહી રહ્યા છે કે ભાઈ આમાં સિસ્મિક એક્ટિવિટી નથી. આપણે એ પ્રતિક્રિયા પણ દર્શાવી હતી ન્યૂઝરૂમના દર્શકોને, કે એમણે કહ્યું કે ભૂકંપનો કોઈ આંચકો જવાબદાર નથી. આમાં ભૂગર્ભ જળ પ્રક્રિયા છે એ પાણીમાં એવું દબાણ સર્જી રહી છે જેના કારણે પાણી હાલક ડોલક થઈ રહ્યું છે. હવે હું ત્રીજા એક્સપર્ટની વાત કરું. ત્રીજા એક્સપર્ટે આપણા જ માધ્યમથી એવું કીધું કે આ પાણી શું કામ હાલક ડોલક થઈ રહ્યું છે, કેમ કે જમીનમાંથી ક્યારેક કુદરતી ગેસ બહાર આવતો હોય, મિથેન અને રેડોન નામનો ગેસ છે એ બહાર આવતો હોય, એના કારણે આ પાણી હાલક ડોલક હોતું થઈ શકે છે. તમે વિચારો, એક ઘટના, અલગ અલગ 4 થી 5 પ્રકારના તર્ક, અને છેવટે પછી કલેક્ટરે આદેશ આપવો પડે કે ભાઈ તમે સ્થળ પર જઈને તપાસ કરો, આ ઘટનામાં તથ્ય શું છે. એટલે આ દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, પણ મોરબીના આ વાયરલ કૂવાનું તથ્ય, એની હકીકત શું છે એ સૌ કોઈ જાણવા માંગે છે. અત્યારે આપણે એ દાવો પણ સાંભળીએ, જે વકીલ છે મોરબીના, એમણે દાવો કર્યો છે કે બાજુમાંથી જે પાઇપ લીધો છે 3 ફૂટનો રિચાર્જ માટે, એના કારણે આ ઘટના બની રહી છે. આવો સાંભળીએ. હમણાં થોડા દિવસથી આપ સમાચાર જોતા હશો કે કૂવાની અંદર પાણીની જે હલચલ હતી તે સોશિયલ મીડિયામાં વાયરલ ઘણી બધી જગ્યાએ વિડીયો થયો. તો તેમાં આજ સવારે જ મારે કલેક્ટરશ્રી સાથે વાત થઈ હતી, તેમજ જીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ છે તેની સાથે પણ વાત થઈ હતી. એટલે તેઓનો મેં રિપોર્ટ અહીંયાથી કરાવ્યો, પરંતુ તેમાં બીજી કોઈ મુવમેન્ટ જોવા મળતી નથી. અને બીજું તો ખાસ એ છે કે આ સ્થળ ઉપરથી અમે જોવી એટલે અત્યારે જે જગ્યાએ કૂવો કરવામાં આવ્યો છે એ કૂવાનું જો તમે એની ડીપ જોવામાં આવે તો એ ફક્ત 17 થી 18 ફૂટની ડીપ છે. બીજું 3-4 મહિના પહેલાં જ આ કૂવો બનાવવામાં આવ્યો છે. અને કૂવાની અંદર વોટર રિસોર્સ માટે આ કેનાલનું પાણી છે એની બાજુમાં એક્ઝેક્ટ હાઈવેથી તમે જોશો એટલે 10 થી 12 ફૂટ કેનાલ છે. કેનાલનું પાણી અત્યારે સતત ભર્યું છે. એક્ઝેક્ટ એની બાજુમાં 5x5ની કુંડી છે. એ કુંડીની અંદરથી 3 ફૂટનો પાઇપ સીધો જ કૂવાની અંદર પસાર કર્યો છે. એટલે કે એનાથી શું છે, કૂવો રિચાર્જ થઈ શકે એ આખી સિસ્ટમ છે. એ પ્રેસ મીડિયાવાળાએ કોઈ એના ઉપર ધ્યાન દીધું નથી. ખરેખર આ બાબત જોઈ હોત તો તરત એમને ખ્યાલ આવી જાત કે આના કારણે આની મૂવમેન્ટ છે પાણીની એ થઈ શકે છે. આ જ કૂવાની અંદર થતી હોય તો આ બાજુમાં બીજો કૂવો છે એમાં કેમ કોઈ પણ જાતની મૂવમેન્ટ તમને પાણીની જોવા મળતી નથી. એટલે મારી ખાસ તો બધાને નમ્ર વિનંતી છે કે આનું કોઈ બીજું સાયન્ટિફિકલી રીઝન નથી. મહેરબાની કરી અને ખોટી અફવાથી દોરાય અને આપ લોકો બધા એવું નક્કી કરો કે વીરપડા ચાલો આપણે આ જગ્યાએ જોવા જાય શું છે, તો એવી કોઈ બાબત નથી. આ એક સિમ્પલ બાબત છે. અને એર અને પાણીનું પ્રેશર બેયના લીધે જ ખાલી આ કૂવામાં જે પાણીની મૂવમેન્ટ જોવા મળે છે. એટલે આપ લોકો ખોટી અફવામાં, ખોટા ભ્રમમાં ન ફેલાશો એ મારી આપ બધાને નમ્ર વિનંતી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.